હોય તો કોને આનંદ ન હોય। એવા આજે પૂછ્યો ગુરુદેવની સ્વામી ઓળી પૂર્ણ થઈ રહી છે। તમે તો બધા ઘરે હોય સાથે ના હોય, પણ હું તો સાથે મને ખબર હોય તે કેવી રીતે સોળી પૂરી કરી છે। એનામાં 3 ગુણ એટલા બધા જોરદાર હતા ને એના 3 ગુણને એવા લગાવ હતા કે એમને સોળી પૂરી કરી શકે। એટલા એવા 3 ગુણ એટલે એવા એટલે તમે 3 ગુણ કહી દઉં। પહેલા નંબરમાં તો એમની આંબેલ પ્રભુની પ્રત્યેની મમતા હતી। મમતા એટલે કે આજે કે 99 ઓળીનું પારણું થયું, યા તો 98 ઓળીનું થયું, યા તો 97 ઓળીનું થયું, તે પેલા એનું નક્કી થઈ ગયું હોય કે બીજી ઓળી ક્યારે ઉપાડવી છે। એમને કે પારણા ચાલુ રાખવાના ઓળીનું પારણું થાય એટલે તો બીજી ઓળી નક્કી થઈ ગયું કે આ દિવસે મારે બીજી ઓળી ઉપાડી દેવાની છે। એવો પૂછીએ ગુરુ ભગવાન તો આંબેલ પ્રત્યે એટલી બધી મમતા હતી કે ન પૂછો વાત। એ આંબેલની મમતા એટલી બધી હતી કે આંબેલ ગમે તે એટલા પારણા ચાલતા પણ એના જોડે નામ તો યાદ આવે છે। પહેલા નંબરમાં મમતા, બીજા નંબર એમની ક્ષમતા હતી। ક્ષમતા એટલે કે તમે નહીં માનો કે એમને એકવાર તો અલ્સર થઈ ગયું। અલ્સર એટલે કે પેટમાં હોસ્પિટલમાં કાણું પડવાની તૈયારીમાં હતી, છતાં પણ એમને એટલે બધું આંબેલ પ્રત્યે લગાવ હતો, છતાં પણ આંબેલ છોડ્યા નહીં। એકવાર એમને મરડો થઈ ગયો હતો। મરડો એટલે કે જેટલું પણ આપણે બધું બહાર જ નીકળી જાય। એકવાર એને સગંદર થઈ ગયું, સગંદનું ઓપરેશન કરાવ્યું, એટલા બધા એટલી બધી ગુર્દ આવી પણ એમનો આંબેલ પ્રત્યે લગાવ એટલો બધો હતો અને એટલી બધી ક્ષમતા ન હતી કે છતાં કંઈ પણ બધી પોતાની વચ્ચે પોતાની ક્ષમતા એટલી બધી જાળવી રાખી। ત્રીજા નંબરમાં મમતા, ક્ષમતા અને ત્રીજા નંબરમાં ક્ષમતા મતલબ કે શારીરિક કેપેસિટી। રોજ તમે નહીં માનો જ્યારથી સોળી ચાલુ કરી છે તેથી રોજ 100 લોકોનો કાઉશલ ઉભા કરે છે। મને તો પહેલા 5 દિવસ તો ખબર જ ન પડી કે ઉભા શું કરે છે, કાઉશલ શેનો કરે છે। પછી મેં પૂછી ત્યારે ખબર પડી રોજ ઉભા ગમે તેટલો બી આવે, 25 કિલોમીટરનો હોય, 30 કિલોમીટરનો હોય, છતાં પણ રોજ ઉભા 100 લોકોનો કાઉશલ, રોજ કલાક જાપ। એવા ગુરુ ભગવાનના 3 ગુણ એટલા બધા જોરદાર હતા। તો મમતા હતી આંબેલ પ્રત્યેની, એટલી ક્ષમતા હતી અને ત્રીજોમાં ક્ષમતા। આમ કોઈ બધા કહેતા હોય કે જે તપ કરતા લોકોને વધારે દિવસ આવતો હોય, પણ એમનામાં ક્ષમતા એટલી બધી હતી કે બધાને પણ એમના દર્શનથી ઠંડા પડી જાય। 2 વાગે આંબેલ થઈ, કોઈ વાર 3 વાગે આંબેલ થાય, કોઈ વાર તો આંબેલના મેં પહોંચાઈ ગયા તો આંબેલના ઠેકાણા ન હોય। એટલી બધી પ્રતિકૂળતાની વચ્ચે એમને આવા આંબેલ કર્યા। તો આપણે તો ગુરુ ભગવાન પાસે એટલા જ આશીર્વાદ માંગીશું કે ગુરુ ભગવાન અમે પણ ભવિષ્યમાં સોળી કરી શકીએ એવા અમને અંતર આશીર્વાદ આપો। બસ બીજું કાંઈ